વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે 35 વર્ષમાં પહેલીવાર સરપંચ પદ માટેની ચૂંટણી યોજાનાર છે। સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારીપત્ર નોંધાવવાની શરૂઆત કરી છે। વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે વર્ષોથી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સમરસ ચૂંટણી યોજાતી હતી, જેમાં પ્રકાશ ઘનશ્યામભાઈ વસાવા પહેલા મઢેલી ગ્રામ પંચાયતના સમરસ સરપંચ તરીકે ચૂંટાતા હતા। સરપંચ પ્રકાશભાઈએ પોતાના અંગત કારણોસર સરપંચ પદેથી રાજીનામું આપી દેતા મઢેલી ગામે 35 વર્ષમાં પહેલીવાર ફરીથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે। મઢેલીના ગ્રામજનોની માંગને લઈને ફરીથી સરપંચ તરીકે પ્રકાશભાઈ વસાવાએ વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે પોતાનું સરપંચ પદ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું। આ ઉમેદવારીપત્ર ભરતા સમયે વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે મઢેલી ગામની મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો મઢેલી ગામે સરપંચની ચૂંટણી સમરસ ના થઈ તો વર્ષો બાદ મઢેલી ગામે ચૂંટણી યોજાશે। મઢેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મારા અંગત કારણોસર મેં સમરસ ગ્રામ પંચાયતમાં રાજીનામું મૂકેલ હતું, પરંતુ આજે ફરી આખા ગામના સાથ અને સહકારથી ફરીથી જ્યારે ઇલેક્શન લડવાનો સમય આવ્યો છે ત્યારે હું ફોર્મ ભરવા આવ્યો છું ઇલેક્શનના સમયની અંદર। અને આજે પણ હું એ જ વિચારું છું કે મારું કામ ફરી સમરસ થાય અને જે રીતે અમારા કામ કરવાનો વેગ હતો એ વેગ એવો ને એવો રહે અને અમારું ગામ પ્રગતિના પંથે જાય। તમામ ગામના વડીલોનો સાથ અને સહકાર ગ્રામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો તેમજ યુવાનો આજે પ્રકાશભાઈ વસાવાનું જે 1.5 વર્ષની ટર્મ બાકી રહી છે એ ટર્મ નિમિત્તે સરકારનો એક ધન્યવાદ છે કે તેમને અમને ચૂંટણી આપી અને સમયસર એવો અમારો યોગ્ય નેતા પાછો ચૂનવાનો છે, જેના માટે અમે અહીંયા આવ્યા છે। પણ મઢેલીની 35 વર્ષની જે સમરસની પરંપરા છે તેને ધ્યાનમાં લઈને અમે આવ્યા છે। અમારો હેતુ એ છે કે ગામમાં અમારે કોઈને નીચું નથી દેખાડવું અને અમારા જે 1.5 વર્ષના સરપંચને પાછો જે બનાવવો છે અમારે એ પોસ્ટ એમને પાછી મળી જાય અને ગામમાં કોઈ પણ ફોર્મ ભરે તો પોતે ફોર્મ પાછું ખેંચી અને સમરસ કરવાનો પ્રયત્ન કરે, એ જ અમારી અહીંની ઈચ્છા છે અને દરેક ગામજન અમે કહીએ છીએ।